ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દ્વિચક્રી વાહન ચાલકો માટે નિઃશુલ્ક સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। જો કે વિવિધ વિસ્તારમાં પતંગ રસિયા બાળકો યુવાનોએ પતંગ ઉડાવવાની શરૂઆત કરી દીધી છે। વડોદરામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ઘણી બધી સામાજિક સેવા ક્ષેત્રો સાથે સંકળાયેલ છે। ત્યારે ઉત્તરાયણના દિવસોમાં પતંગના દોરાના કારણે કેટલાક દ્વિચક્રી વાહન ચાલકો માટે તે દોરા પ્રાણઘાતક નીવડ્યા છે, તો કેટલાકના અકસ્માત પણ થયા છે। ઉત્તરાયણ પર્વની ઉજવણી ક્યાંક કોઈના માટે દુઃખદ ન બની રહે તે માટે વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે સંકળાયેલ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દ્વિચક્રી વાહન ચાલકો માટે નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા। સેફટી ગાર્ડ વિતરણ કાર્યક્રમ અવસરે સાંસદ રંજનબેન ભટ્ટ તથા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। શહેર પોલીસ કમિશનરે લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી। સાંસદ રંજનબેન ભટ્ટે પણ લોકોને ઉત્તરાયણ દરમિયાન પશુ પક્ષીની કાળજી લઈને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા અપીલ કરી હતી। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના આશય શાહ દ્વારા આયોજન સંદર્ભે માહિતી આપવામાં આવી હતી। વડોદરા સંસ્કારી નગરી, વડોદરા ઉત્સવની નગરી। વડોદરામાં આખા દેશમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યું છે। વડોદરાના ઉત્સવ પ્રેમી લોકો, વડીલો હોય, નાના નાના આપણા ટાબરિયાઓ હોય કે આપણો યુવા દીકરો દીકરી હોય, સૌને પતંગ ચગાવવાનું ગમતું હોય છે। પણ ઇન્દ્રપ્રસ્થનું રસોડું છેલ્લા 2 વર્ષથી 5 રૂપિયામાં ભૂખ્યાઓને જમાડે છે। તો એની સાથે સાથે ઉત્તરાયણના પર્વમાં ઉત્સવ લોકો મનાવે છે, તો સાથે લોકોનું ઉત્સવની સાથે જે દોરાનું પતંગનો દોરો હોય છે એનાથી ઘણાના બાઇક પર જતા, એક્ટિવા પર જતા કે સાયકલ પર જતા ગળું પણ કપાતું હોય છે। અને આ અઘટિત ઘટના ન થાય એના માટે આજે અહીંયા પોલીસ કમિશનર શ્રી અનુપમશ્રી ગેહલોત સાહેબ અને સૌ ઇન્દ્રપ્રસ્થના રસોડાના તમામ અમારા સહપાઠીની ઉપસ્થિતિમાં અહીંયાથી જેટલા બાઇક લઈને જાય છે એમને બાઇકની આગળ સળીઓ, જેનાથી એમને પ્રોટેક્શન મળે છે। કદાચ દોરો આગળથી પસાર થતો હોય તો એ સળીઓ રોકી લે છે। उत्तरायण समय एक एवं अपना साल जो कैलेंडर वर्ष में बात करिए तो पहला त्यौहार होए छे जेनाथी अपना शुभ दिनों चालू थाय छे। भगवान सूर्य जो है उत्तरायण में प्रवेश करता होए छे त्यारे खूब मोटा पागे अपना गुजरात में सेलिब्रेशन थाय छे अने एना भागरूपे वडोदरा में भी खूब सरस एना सेलिब्रेट करवामां आवे छे। लोग पतंग चगावे छे, लेकिन साथोसाथ अमे लोग जोईए छे घणी बधी जो एवा घटित बनाव बनी जता होय छे जेमां डोरीओथी लोकोना गला पर इंजरी थई जता होय, वाइटल पार्ट पर इंजरी थाय, 2 व्हीलर वाला मैक्सिमम अफेक्टेड होय छे, पैदल वाला अफेक्टेड होय छे। तो जेथी आज जो अपना इंद्रप्रस्थ फाउंडेशन ट्रस्ट तरफथी अने शहर पुलिस साथे मळीने माननीय संसद सब श्रीमती रंजनबेन भट्टजीनी उपस्थितिमां आज 2 व्हीलर गाड़ीओ पर सेफ्टी रॉड लगाववामां आवी रह्या छे जो अने एनाथी एना प्रोटेक्शन थशे। साथोसाथ हूँ आपना माध्यमथी एक अपने शहरजनोने अपील पण करवा मांगीए छीए कि जो चाइनीज डोरीओ छे, चाइनीज तुक्कल भी है, नायलॉन डोरी है, आ डोरीओ एवं है जो बीजाने बहुत इंजरी करी देता हो, सस्ता चक्कर में लोग उपयोग नहीं करे, एना पर प्रतिबंध है। एना पर जो सीजर भी चालू है, गुनाओ भी दाखिल थई रह्या छे, तो लोग एना से दूर रहे। और खास करके ज्यारे पतंग कपाईने रोड पर आवे त्यारे कोई दौड़े नहीं एना लूंटवा माटे। ज्यारे लूंटवा माटे जाए छे त्यारे आ 2 व्हीलर ना लोगों पर जो गला ऊपर एना डोरीओ आवी जाए छे। ग्राउंड पर आप पतंगबाजी करो जो है અને થોડા ધ્યાન રાખીએ, ચાઇનીઝ વસ્તુ નહીં ઉપયોગ કરીએ ડોરીઓ, તો અમારા પશુ પક્ષીઓને બી આરામ રહેશે અને ફરીથી જો શહેરજનો ખૂબ આપ એન્જોય કરો, સાથોસાથ બીજાને બી સેફ્ટીને થોડા સા ધ્યાનમાં રાખવા જોઈએ। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ઇન્દ્રપ્રસ્થનું રસોડું એક આગવું પહેલ ધરાવતું હોય છે અને આ વર્ષે એક ઘણા બધા લાસ્ટ યરના એક્સપિરિયન્સ પરથી અમે એવું ડિસિઝન લીધું કે દ્વિચક્રી વાહનોમાં ઘણા બધાને ઇન્જર્ડ થતા હોય છે। એ સંદર્ભે આ વખતે અમે એક ઇનિશિયેટિવ એવું કર્યું છે કે જેટલા પણ દ્વિચક્રી વાહનો જે આવતા જતા હોય એ લોકોને અમે ફ્રીમાં સેફગાર્ડ લગાવીને આપીએ કે જેનાથી આવનારા એમને પોતાના પરિવારને કોઈ જાતનું નુકસાન ના થાય। એ પોઈન્ટ ઓફ વ્યૂ અમે આ એક ઇનિશિયેટિવ લીધું છે ને આજે એનું આ આયોજન કરેલું છે। આશય શાહ।